અને જેટલી જેટલી જોગમાયાઓ આવી એ બધા ચારણોના ઘરે આવી 9 લાખ લોબડિયાળી કહેવાય. એવું વિસાવદર તાબાનું સત્તાધારથી 3-4 કિલોમીટર દૂર રામપરા ગામ આલસુર ગઢવી અને ધાનબાઈ માના કુંખે એક છોરું અવતર્યું અને એનું નામ આઈ રૂપલ છે. આ કળયુગમાં આ જમાનામાં 9 વર્ષની ચારણની દીકરી એ જો અખિલ ભારતના તમામ ચારણોનું સંમેલન બોલાવી અને કોઈની સામે લાંબો હાથ કર્યા વગરની જો જમાડી શક્તિ હોય એવી અન્નપૂર્ણા એ ભગવતી આજ રૂપલ આઈનો મારે બધા પ્રસંગો આપને કહેવા છે કે કેવી ચારણ જોગમાયાઓ આ કુળમાં જન્મી છે. જોધપુરનું તોરણ બંધાવનાર, બુંદી અને કોટાનું તોરણ બંધાવનાર ઈના કરણી રમતી હોય, એક બાજુ અહીંયા મોણિયાના પાદરમાં આઈ નાગબાઈ રમતી હોય. હે માં, અમારા એ ચારણોના દિવસો ક્યાં વ્યા ગયા? અણમોલ હા હા ગમ તણા ગે દિવસ ક્યાં જાતા રહ્યા. અને તેથી આલસુર ગઢવીના ઘરે ધાનબાઈ માના કુંખે જન્મી અને આ રૂપલે એમ કીધું કે આ ચારણો મૂંઝાવાની જરૂર નથી. રાફડો કોઈ દી સુનો ન હોય. સુનો જાણીને રાફડામાં હાથ નાખવાનો કોઈ પ્રયત્ન ન કરવો. જૂનો રાફડ છેડીએ ન્યા જાગે કોક જડાગ, આ જાગી જાડેજા સરે ઓલી કામબાઈ કાળો નાગ. અને ન્યા ઈ રૂપલાઈ જન્મી, રામપરામાં જન્મી. આઈ વિક્રમ સંવત 2046 શ્રાવણ વદ 8મની દિવસે ભગવતીનો જન્મ થયો. નાનપણથી જ ભગવતીની મહેરબાની સાથે, જોગમાયાનો સંસ્કાર સાથે જે ભગવતી જન્મી હતી, દીકરી ધીરે ધીરે મોટી થવા માંડી. પણ જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી. કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે. આ તો પારણામાંથી જન્મેલી, આ તો અંશલેન જન્મેલી, આ તો આદિ ભગવતીનો અવતાર થઈને આવેલી. એને દુનિયા સહન ન કરી શકે. ખબર પડી જાય કોણ છે આ તત્વ. 9 વર્ષની ઉંમરની થઈ ભગવતી. પોતાના બાપ આલસુર ગઢવીને બોલાવીને એટલું કીધું, બાપુ 9 વર્ષનું ફૂલ હોય એને શું ખબર પડે કે મારે 3.5 પાડાની નાતને નોતરવી છે, મારે ચંડી યજ્ઞ કરવો છે, મારા વર્ષ 9 થયા એટલે મારે નવચંડી યજ્ઞ કરવો છે. બાપુ આપ આવો ને. શું બેટા? હે બાપુ, ચારણની દીકરીઓ છે ઈ જોગમાયાનો અવતાર ન કહેવાય કે? હા બેટા કહેવાય ને. બાપુ જોગમાયા નથી? અરે મારા બાપ, તું તો જોગમાયા જ છો ને. બાપુ મારા 9 વર્ષ પૂરા થયા ને, મારે એક યજ્ઞ કરવો છે, મારે નવચંડી કરવી છે. અને ગરીબ બાપે એમ કહેવાય છે કે પોતાના ચારે ખૂણાના ઝૂંપડામાં નજર કરી નવચંડી રૂપલ કરવી હોય, 3.5 પાડા નાતને નોતરવી હોય, દુનિયામાં ડંકો વાગે, જગતને ખબર પડે એટલે નાત સિવાયના બીજાય માણસો આવે, અને તું તો અન્નપૂર્ણા કહેવા. રૂપલ તને ખબર છે કેટલા રૂપિયાનો ખર્ચો થાય? એટલે ચારણોમાં જેને આયુ કહેવાય બધા આયુને બોલાવ્યા, કોઈ નામ નથી લેતો. રૂપલાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બેટા માની જા, તારા બાપની આ ત્રેવડ નથી. અને તેથી લાંબા હાથો વાળી આવી. પછી એક વાત કરી દઉં. નવગણ જે દીવે એમ કહેવાય છે એક જાહલની ભેર કરવા માટે નીકળ્યો તો આયર દીકરી, નામ એનું જાહલ. બેઠા બેઠા ચિઠ્ઠી લખી સિંધમાંથી, આય વીર નવગણ, હવે હું બહુ મૂંઝાઉં છું, ક્યાં જાઉં, કોને કહું? દુલ્લા કાગે તો એમ લખ્યું છે કે જેની આડેથી દૂધડી યા જડી એની લાજમાં આજ જો લૂંટ પડી. આય નવઘણ, તું
હું જેની આડેથી દૂધ પી ગયો, એક થાનોલા પર મારો વીર ધાવતો તો અને એક થાનોલા પર તું ધાવતો તો અને મને બકરીના દૂધ ઉપર મોટી કરવામાં આવી. ઈ હું દેવાયત બોદલની દીકરી છું બાપ. આજથી સુધી મેં કોઈ દી તને કેવરાયું નથી, પણ ન્યા મારો વિરોધ છે. આયરની દીકરી દૂધનો હિસાબ ન માગે કોઈ દી. પણ નવખંડ ને કાગળ લખે છે એવું કીધું. ગીગાભાઈ આંગણકા નામનો એક ચારણ લખે છે કે મેરું તડો વડતાત મારો પેટ સાજર ના પને જગ બીચ કરિયલ વંશ જાતો તખત બેસાર્યો તને. ઈ તાતના ઉપકારની કઈક હોય ચિત્તમાં સમૃદ્ધિ. આ નવખંડ હું તને યાદી નથી અપાવતી, પણ મારો બાપ સગા પંડના દીકરાને વધેરી નાખ્યો ને ત્યાં સુધી આંખમાં આહુડું નહોતો લાવ્યો. મારી માને સજુબાઈને બોલાવવામાં આવી. પંડના દીકરાની આંખો ઉપર વરઘોડિયા હંપુટિયા પર પગ દઈને વિયા જાય ને એમ વિયા ગયા, તોય મેં કોઈ દિવસ મારી માએ આંખમાં આહુડું ન લાવ્યું. ઈ મેરું તડો વડતાત મારો પેટ સાયર ના પને જગબીચ કરિયલ વંશ જાતો અને તખત બેસાર્યો તને. ઈ તાતના ઉપકારની કંઈક હોય ચિત્તમાં સમૃદ્ધિ. તો હવે નરપતિ વાલા વીર નવગણ ભેર કરજે એમ પૂછતી. તો હું કહું છું, પણ ત્યાં તો અધર ડસત મુખ ઉચર્યો મદ છકિયો મહારાજ. હવે જાહલ વીણ જૂના તાણા મારે અન પાણી અગરાજ. અને ઈ ઘોડે ચડ્યો પણ કિરપાણ મરદા કસી કમર બદન બીડી બખ્તરા ભુજદંડ બાગી પચન ભાલા તીર બરસી તોમરા હેમરા 9 લાખ હુકલે ખંત થી હરી ખોલવા. ઈ નરપતિ સજિયો સેન નવ ગણ ધરા સિંધ ધમરોળવા. જહાલ ની વારે ચડ્યો ભાઈ. વચ્ચે હાકડો સમદર ગુગવે છે, ગાંડો થઈ અને લોઢ ઉછાળે છે. નવગણ મુંજાણો, હાકડો નહીં ઉતરી શકાય. મારી બેન જાહલે જે અવધિ આપી છે ને, અવધિમાં હું પહોંચી નહીં શકું, મારી બેનની રક્ષા નહીં કરી શકું. અને ઘોડા આંક્યા ભાઈ. 7-8 દીકરીઓ રમે છે, ભાતાની રમત રમે છે. ખોટું ખોટું કુરડીમાં ભોજન ચડાવે છે અને રમે છે ને. એમાં એક દીકરી ઊભી થઈ, ફરાડ હો ફરાડ ફરાડ હો ફરાડ ફરાડ હો ફરાડ ફરાડ હો ફરાડ. ફોજના ઘોડા વ્યા જાય ને આગળ નવખંડનો ચપડો ઘોડો છે અને આમ જોયું 7 વર્ષની દીકરીએ. ખમા 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 બાપ, 9 હોરઠના સરદાર, મારા બાપ તને ઘણી ખમા. બેઠી બેઠી આમ કરીને આમ જ્યાં લાંબો હાથ કર્યો ત્યાં નવખંડના માથે ઓવારણા લીધા. હોરઠની પાઘની માથે ઓવારણા ગયા. નવગણ ઓળખી ગયો, આ બીજી કોઈ ન હોય, આ ચારણ જોગમાયા જ છે. ઘોડાનું પ્લાન છાંડ્યું, ગળામાં પોતાના પાઘડીનો આંટો છોડી, જેને આંતરવાસી પાઘડી કહેવાય. પાઘડીનો આંટો છોડી, અરે હા 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 હોરઠના હરદાર મારા બાપ તને ખમા નવખંડ, તારે વધારે નમવાનું ન હોય. માં જાહલની વારે જાઉં છું બાપ, જમ્યા સિવાય નહીં જવા દઉં. હે કે મારી 9 લાખ દળનું કટક લઈને હું ભેગો નીકળ્યો છું અને તું તો પૂર્ણિમા તારી દીકરી મારે રમત. કે બાપ બેઠા બેઠા તારા ઓવાળના લીધા હજી તને ખબર નથી પડતી ગાંડા કે હું કોણ છું. રોકાઈ ગયો અને એક કુરડીમાંથી મિત્રો ચારણની દીકરીએ વરુડીએ નવગણના કટકને જમાડ્યું હતું. કીધું હતું કે આ પતરાવાળા પીરસાઈ ગયા છે, કલ્પના કરો તમારે શું જમવું છે અને ઈ ભોજન હું ન પીરસું તો હું વરુડી ચાંખડાની ન કહેવા. આ માણસ નવગણનો હાળો ફોજમાં ભેગો હતો, એને કીધું કે પાણા ગડગડિયા મારે ખાવા છે, એના ફોજમાં ગડગડિયા પીરસાણ હતા. આલસુર ગઢવીની દીકરી ધાનબાઈ માના કુખે ઉતરી એમ કહે છે કે હે બાપુ, જો વરુડી 9 લાખ ને જમાડી શકી હોય, વરુડી જો 9 લાખ ફોજને તૃપ્ત કરી શકી હોય, આકડા સમંદરને એક સટમાં જો પી ગઈ શકી હોય, તો બાપુ હું નહીં કરી શકું. તમને મારા પર વિશ્વાસ નથી, તમને જોગમાયા ઉપર વિશ્વાસ નથી, તમને નાગબાઈ ઉપર વિશ્વાસ નથી. બાપુ આ બધું થઈ શકે અને છતાંય નો વિશ્વાસ આવતો હોય તો મારી ભેળા બધી આયુને લઈને હાલો ને. અને ઓરડામાં જઈને પોતાનો જ્યાં ભેળિયો પીડ્યો તો ભેળિયો ઊંચો કરીને એમ કીધું કે હે બાપુ એટલા રૂપિયાથી થઈ જાય? હા બાપ થઈ જાય. અને સાહેબ રામપરા ગામના પાદરમાં 9 વર્ષની ચારણની દીકરી જોગમાયા રૂપલ જીવે છે. રાફડા કોઈ દી સુના ન હોય. 15/4 અને 2001
તારીખ સાથે 15/4/2001 ઈ દીકરીના વેણ ઉપર બાપે યજ્ઞનું આયોજન કર્યું. નવચંડી યજ્ઞ રચાણો, 9 કુંડની રચના થઈ, ભગવતીઓને આહુતિઓ આપવાની તૈયારી થઈ. બ્રાહ્મણોએ વેદ મંત્રના ઉચ્ચાર શરૂ કર્યા. ઓમ જ્ઞાની નામ પી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદા કૃષ્ણ મોહાય મહામાયા પ્રચ્છિતિ દુર્ગે સ્મૃતા હર્ષિ પિતિમ શેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતે મતે વિશ્વભામ દદાસી દારિદ્ર દુઃખ ભય હારિણી કાત ધન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિતા સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે શરણાગત દિનાર પરિત્રાણ પરાયણે સર્વ શાર્થી હરે દેવી નારાયણી નમસ્તુતે સર્વ સ્વરૂપે સર્વેશે સર્વ શક્તિ સમન્વિતે ભય વસ્ત્રાહીનો દેવી દુર્ગે દેવી નમસ્તુતે રોગાન શેષાન પહંસી તૃષ્ટા રુષ્ટાત કામાન સકલાન ભ્રિષ્ટાન ત્વમાશ્રિતાન વિપન્નરાણામ ત્વમાશ્રિતાય આશ્રયંતામ પ્રયાન્તિ સર્વ બાધા પ્રશમનમ ત્રૈલોક્યશા અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ ઓમ રીમ દુર્ગાય નમઃ એમ કરી અને સ્વાહાના ધ્વનિ થવા માંડ્યા અને આહુતિઓ આપવા માંડ્યાની ભાઈ. અને ઈ યજ્ઞ જેને જોયો એને કેવું પડ્યું? માડી તારા પર જાનો નહીં પા એ રૂપ